અનેકવાર ચર્ચાઓ થતી રહી, ક્યાંક એવી ફરિયાદો ઉઠતી પણ રહી, ક્યાંક લોકો અરજીઓ પણ કરતા રહ્યા, ક્યાંક ડરતા ડરતા કહેતા પણ રહ્યા કે દબાણ હટાવવાના નામે હેરાન કરવામાં આવે છે. ક્યાંક એવું પણ કહેવાતું રહ્યું કે મોટા લોકોના દબાણ નથી હટાવાતા, નાના લોકોને હેરાન કરાય છે. અને એ પણ હકીકત છે, ગૌચર સહિતની ગુજરાતની અનેક જમીનો પર હજુ પણ દબાણો છે. જોકે એ પણ હકીકત છે કે છેલ્લા 3-4 વર્ષની અંદર એ આપણો દરિયા કિનારો હોય કે પછી ચંડોળા તળાવ હોય કે રાજકોટનું જંગલેશ્વર, જ્યાં પણ અસામાજિક ગતિવિધિ થતી હતી ને દબાણ હતા, એ હટાવવામાં સરકારને સફળતા મળી છે. આ બધી હકીકતો છે. પણ આ તમામની વચ્ચે નાગરિકોની જે વારંવાર ફરિયાદ હોય છે કે દબાણના નામે ખેલ ચાલે છે, જે ફરિયાદ હોય છે કેટલાક કર્મચારીઓ, અધિકારીઓ, કોર્પોરેશન, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના, એમનો ધંધો જ આ થઈ ગયો છે. અડધી રાત્રે કંઈક થાય તો માની શકાય, પણ ધોળે દાડે સુરતના દ્રશ્યો જોજો. મારું એક ખૂબસૂરત શહેર સુરત, એની અંદર ડિમોલેશન થયું. ડિમોલેશનના લાઈવ દ્રશ્યો જોજો, લાઈવ દ્રશ્યો જોજો. જે વખતના વિડીયો હતા એ જોજો, એ વિડીયો જોજો તમે, જે આખું ડિમોલેશન થઈ રહ્યું હતું. આ જુઓ, કેટલા જેસીબી મશીન, કેટલી ટીમ, એની અંદર તમને પોલીસવાળા પણ દેખાશે, કોર્પોરેશનના અધિકારીઓ પણ દેખાશે. જો આ કોર્પોરેશનના અધિકારીઓ, જો પેલા પોલીસવાળા સાહેબ. છતાંય આ ડિમોલેશન આજે પણ રહસ્યમય ગણાય છે. રહસ્ય એટલા માટે છે કે કોર્પોરેશનનું કહેવું એમ છે કે અમે કોઈ ડિમોલેશન કરાયું જ નથી. તો પછી સવાલ એ છે કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં કે શું કરતા હતા? તો એનો જવાબ એવો મળે છે, એ પણ જ્યારે વારંવાર પૂછવામાં આવે છે ત્યારે હું આ શબ્દ કહું છું, કોર્પોરેશનના અધિકારીઓ ધ્યાનથી સાંભળી લો, નફટાની પરાકાષ્ઠા છે તમારી. વારંવાર આ મુદ્દો ઉઠ્યો છે, તમે પાક સાફ છો, વાત કેમ ખુલીને નથી કરતા? વાત એમ કરવામાં આવે છે, લાઈન દોરી માપવા ગયા હતા. લાઈન દોરી માપવા કોર્પોરેશનને આટલો બધો બંદોબસ્ત જોવે અને પેરેલલ લાઈન દોરીની જોડે જોડે ડિમોલેશન થાય. ચર્ચા એ વાતની છે, કોઈ બિલ્ડરને સાચવવા માટે પોલીસના અને કોર્પોરેશનના કેટલાક લોકોએ રીતસરની સોપારી લીધી છે. સોપારીઓ ફોડે છે કોર્પોરેશનના અધિકારીઓ, અને કેટલાક પોલીસવાળા એમને બેક કરે છે. અને એ સવાલ એટલે ઉઠે છે કે કોઈ પણ જગ્યાએ બંદોબસ્ત હોય તો સામાન્ય સંજોગોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ જાય, પણ અહીંયા તો પેલા આતંકવાદીને પકડવાનો હોય તેમ ચર્ચા એ વાતની છે. એસઓજી પોલીસ ગઈ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ. આ તો કેવું ઓપરેશન હતું? ગૃહમંત્રી સાહેબના શહેરની અંદર કેવું ઓપરેશન હતું? પોલીસ કમિશનર સાહેબ, એ તો જણાવડાવો. અનેક સવાલ ઉઠે છે સોશિયલ મીડિયા પર. એક અધિકારી બોલવા તૈયાર નથી. એક અધિકારી. કોર્પોરેશનના અધિકારીઓને અનેક વાર અમે ફોન કર્યા છે, કમિશનર સાહેબને ફોન કર્યા, પદાધિકારીઓને ફોન કર્યા. બપોરે વાર્તા કરતા હતા કે અમે સંકલનમાં બીજી છીએ. સંકલન પતી ગયું. પોલીસે આટલો બંદોબસ્ત કોના માટે ફાળવ્યો? કોર્પોરેશન એમ કે અમે નથી ડિમોલેશન કર્યું. તો આ બધું શું ચાલી રહ્યું હતું ભાઈ? એટલે સવાલ ઉઠે છે કે કોઈએ તો સોપારી ફોડી છે. પણ આ તમામની વચ્ચે કોંગ્રેસવાળાએ આરોપ લગાવ્યો, અસલમ સાયકલવાળાએ, એ પહેલા સાંભળી લો. સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર જે ઝોનલના ચાર્જમાં હતા, ઝોનલ ચીફના મહેશ ચાવડા, અને કાર્યપાલક ઇજનેર એટલે ઝોનલ અધિકારી જયંગ જીવન રામજીવાલા, આ બંને અમે અમારા સાથી કોર્પોરેટર અરશદભાઈ જરીવાલા, કોંગ્રેસના શહેર પ્રમુખ વિપુલભાઈ ઉદનાલ અને સ્થાનિકો સૌ હતા. અને લાલગેટ પીઆઈ પણ હાજર હતા અને લાલગેટ ડિસ્ટાફના પીએસઆઈ પણ હાજર હતા એમની ચેમ્બરમાં. એમને કીધું કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ કર્યું નથી, કે અમે કર્યું નથી, અમે તો રોડની માપણી કરવા માટે ગયા હતા. અમે જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન ગયા કે અમારી ફરિયાદ લો કે કોઈક અજાણ્યા માણસો આવીને આવી રીતે ડિમોલિશન કરી ગયા, અમારો સામાન લૂંટી ગયા, એમનો પીઆઈ રાઠવા હતા ચાર્જમાં, સેકન્ડ પીઆઈ. એમનો જવાબ હતો
કે સુરત મહાનગરપાલિકા અમારી પાસે કાયદેસરનો બંદોબસ્ત માંગ્યો હતો ને બંદોબસ્તના હિસાબે અમે ત્યાં હાજર હતા. અમારી હાજરીમાં ડિમોલિશન થયું. સોશિયલ મીડિયામાં મારું એ પ્રમાણિક પવિત્ર કોર્પોરેશન સુરતનું મહાનગરપાલિકા બદનામ થતું રહ્યું, વિપક્ષ આરોપ લગાવતું રહ્યું. મારી એ પવિત્ર ભાવથી સેવા કરનાર, રાત દિવસે કરનાર સુરતની પોલીસ પર આંગળી ઉઠતી રહી. ત્યારે અમને લાગ્યું કે આવું ના ચાલે, પૂછવું જોઈએ, એમને જાણવું તો જોઈએ એમની પાસેથી શું કારણ છે. શાસક પક્ષને પૂછવું જોઈએ કે સાહેબ કેમ તમારા સામે આ બધા આરોપ લાગી રહ્યા છે કોર્પોરેશન સામે. દુર્ભાગ્ય અને દુઃખની વાત જોજો, કોર્પોરેશનના કમિશનર, ડેપ્યુટી કમિશનરથી લઈ સુરત પોલીસનો એક પણ અધિકારી આ મુદ્દે સ્પષ્ટતા નથી કરતા. અને બહુ બધી વાર પત્રકાર પરિષદો કરનારા સુરત મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો, જેમને અમે પૂછ્યું કે આનો જવાબ આપવા લાઈવમાં આવો, તો કોર્પોરેશન સાથે જોડાયેલો કોર્પોરેશનનો એક પણ પદાધિકારી, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન ના આવ્યા. બાઇટ મોકલાવી, રેકોર્ડેડ બાઇટ નવું શીખી ગયા, એ જોઈ લો શું સ્પષ્ટતા કરે છે. તપાસને ડ્રામા, નોટંકી જોઈ લો. ડિમોલિશન થયું છે. મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો. ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી. હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે. હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે. શ્રીમાન સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબ, નાના બાળકને ખબર પડે છે કે વાર્તા કરી રહ્યા છો આપ. તપાસની નોટંકી ચાલે છે. જો સાચું છે અને સોશિયલ મીડિયામાં બદનામી થાય છે કોર્પોરેશનની, તો પણ સ્પષ્ટ કરો. અને જો કોઈએ ખેલ પાડ્યો છે, બિલ્ડર માટે ખેલ પડ્યો છે, તો એ અધિકારીઓને ઘેર બેસાડો. સાથે જ જો તમારા પક્ષના કે વિપક્ષના કોઈ પણ નેતાના ઈશારે આ ખેલ ચાલે છે, તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ત્રેવડ છે કે નહીં એ સ્પષ્ટ કરો. નફટાઈ નાલાયકીની પરાકાષ્ઠા થઈ રહી છે. બદનામ કરવામાં આવતા હોય તો પણ, અને ખરેખર કોઈએ ખેલ પાડ્યો હોય તો પણ. અને હું કેમ કહું છું, ત્રણ દિવસથી આ વાર્તા ચાલે છે, કોઈને રસ નથી. કેમ રસ નથી ને સાહેબ? સમજી શકીએ છીએ. જનતાના મતે ચૂંટાયેલા છો, જનતાના માલિક નથી, એ મગજમાં રાખજો. અને અધિકારીઓ પણ મગજમાં રાખે. તમારી જવાબદારી દબાણો ન થાય એ ધ્યાન રાખવાની છે. દબાણ થયું હોય તો સત્તાવાર રીતે આખી પ્રોસિજર કરીને તોડાવડાવવાની છે. એ પણ કોર્પોરેશનની જગ્યાએ હોય તો. કોઈ બિલ્ડરના જે ચર્ચા ચાલે છે પ્રકારે, કોઈ બિલ્ડરના પ્રોજેક્ટને ચમકાવવા માટે કોઈને સોપારી આપી, હું શબ્દ વાપરું છું, ચર્ચા ચાલે છે માટે. અને હું ફરીથી કહું છું, જો ચર્ચા વાહિયાત હશે અને ખોટી હશે, સોશિયલ મીડિયા પર, મીડિયા ઉપર જે છપાય છે, તો હું અડધો કલાકનો કાર્યક્રમ કરીશ. કોર્પોરેશનના અધિકારી, પોલીસના અધિકારી, પેલા સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબ, તપાસ થાય પૂરી થાય એટલે મારું પ્લેટફોર્મ છે. આ જ સમયે, આ જ પ્રાઇમ ટાઈમમાં હું કાર્યક્રમ કરીશ કે કોર્પોરેશન પોલીસને કેવી રીતે કોઈએ બદનામ કર્યું. પણ સંકલનની બેઠક, જિલ્લા શહેર સંકલનની બેઠક મળે છે, એમાં બીજેપીના જ 2 ધારાસભ્ય સંકલનની બેઠક મળ્યા બાદ બહાર નીકળ્યા. એમને પૂછ્યું, બંને આશંકા વ્યક્ત કરી છે, હું શબ્દ વાપરું છું, આશંકા વ્યક્ત કરી છે કે આમાં કંઈક વહેવટ થયો છે. કુમારભાઈ કાનાણી, વરાછાના ધારાસભ્ય, વિનુભાઈ મોરડિયા, પૂર્વ શહેરી વિકાસ રાજમંત્રી, અને વિનુભાઈ મોરડિયા પૂર્વ શહેરી વિકાસ રાજમંત્રીઓના સાથે સાથે એ જ વિસ્તારના કોર્પોરેટર રહી ચૂક્યા છે, ધારાસભ્ય પણ છે. અને એટલે જ સંકલનમાં શું થયું, તેમને શું આશંકા છે, ક્યાંક એવું ને આપણે મિસગાઈડ થતા હોય, અજ્ઞાનતા આપણને જમીનની ખબર પડે. એટલે એમને
જે આશંકા વ્યક્ત કરી છે એને હું એ પ્રસારિત કરું છું. કુમારભાઈ અને વિનુભાઈ બંને સાથે મેં આજે વાત કરી છે દિવસ દરમિયાન, એ રજૂ કરું છું. શરૂઆત કુમારભાઈથી કરીએ છીએ. કુમારભાઈ, તમારા સુરત શહેરમાં તો જબરા ચમત્કાર થવા લાગ્યા. આટલું મોટું ડિમોલેશન થઈ ગયું, કોઈના ધ્યાનમાં પણ ના આવ્યું, સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ. આ ડિમોલેશન કરી કોણ ગયું? શું કહેવું છે કોર્પોરેશનના અધિકારીઓનું? આજે સંકલનની બેઠકમાં ચર્ચા થઈ હશે ને કુમારભાઈ, શું કહે છે આ અધિકારીઓ? કોણે અને કેમ કરાવ્યું આ ડિમોલેશન? આ ડિમોલેશનના મુદ્દે મારા સાથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડીએ આ મુદ્દો ઉઠાવ્યો છે અને જાણકારી મેળવી છે. મ્યુનિસિપલ કમિશનરનું કહેવાનું ચોખ્ખું છે કે ભાઈ અમારો કોઈ સ્ટાફ નથી, અમને જાણકારી નથી, અમારી મશીનરી નથી, અમારી આમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી, એવું કમિશનરે જવાબ આપ્યો છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે પોલીસને ખબર નથી, મ્યુનિસિપલ કમિશનરને ખબર નથી, તો આ કર્યું કોણે? આ કામ કોનું? ત્યાં પોલીસ વિડીયો જે કંઈ આવ્યા છે, જે ફોટાઓ આવ્યા છે, એમાં પોલીસના ડ્રેસમાં લોકો છે, કોર્પોરેશનના ડ્રેસ હોય એવા લોકો પણ ત્યાં છે, અને મશીનરી ચાલે છે, ડિમોલેશન થયું છે. તો પોલીસ વિભાગની જવાબદારી એ કેમ છે અમારી જવાબદારી નથી, અમે કર્યું નથી, કોર્પોરેશન કે અમે કર્યું નથી? પ્રશ્ન એ ઊભો થાય છે. તો કર્યું કોણે? તો આની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. અને જે કોઈ જવાબદાર હોય, જો કોર્પોરેશનનો કોઈ અધિકારી હોય, કોના મેળા પીપળામાં થયું છે, પોલીસને કોઈ મળેલી વાત હોય, પોલીસને કોર્પોરેશન જો કોઈ પણ આના અધિકારીઓ આની સાથે મળેલા હોય, તો આની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ એવું હું માનું છું. કુમારભાઈ, છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચા ચાલે છે, દુનિયાભરના આરોપો લાગે છે, દુનિયાભરની વાર્તાઓ ચાલે છે, છતાંય કોર્પોરેશન અને પોલીસ બંને મૌન છે. તમને નથી લાગતું કે પ્રશાસન પાક સાફ છે, એમની મનસામાં કોઈ ખોટ નથી, તો એમને આ વાતનું ખંડન કરવા પણ મીડિયા પર આવવું જોઈએ, સ્પષ્ટતા કરવી જોઈએ, કે પછી કુલડીમાં ગોળ ભાગી રહ્યા છે? આપ શું માનો છો? ના, એટલે અમે કમિશનરની સાથે એ ચર્ચા કરી છે કે તમારે સ્પષ્ટ વાત, સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. અને હું તો એવું માનું છું કે જો કોર્પોરેશન આમાંની કોઈ ભૂમિકા જ ન હોય તો કોર્પોરેશન કેસ પણ કરી શકે, એફઆરઆઈ પણ કરાવવી જોઈએ. પોલીસ જો આમાં ભૂમિકા ન હોય, પોલીસ આમાં એફઆરઆઈ કરવી જોઈએ, એના નામથી એફઆરઆઈ થવી જોઈએ. કારણ કે પોલીસ અને કોર્પોરેશન બંને આમાં સંકળાયેલી છે એવા આરોપો લાગી રહ્યા છે. તો આરોપોમાંથી મુક્ત થવું જોઈએ. અને એને જો આરોપોમાંથી મુક્ત થવું હોય અને એની ભૂમિકા નથી એવું સાબિત કરવું હોય તો એમને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, લોકોની સામે સાચી વાત મૂકવી જોઈએ એવું હું માનું છું. કુમારભાઈ, કેમ કે સુરતમાં જમીનોની કિંમત કરોડો અરબો રૂપિયાની થઈ ચૂકી છે, આ સંજોગોમાં આપ શું માનો છો? કોર્પોરેશનના અધિકારીઓને સ્વચ્છ સુરત રહે તેના કરતાં વધુ આ પ્રકારની જમીનોની વાર્તાઓમાં વધુ રસ હોય? તમે શું માનો છો? અને તમે શું માનો છો પોલીસને પણ, કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ લો એન્ડ ઓર્ડર કરતાં વધુ રસ જમીનો ખાલી કરાવી, જમીનોના કબજા અપાવવા, ડિમોલેશન કરાવવું, આ બધામાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને વધુ રસ હોય એવું આપને લાગે છે? તમારો અનુભવ શું કહે છે? જો આ વાતની અંદર, આ ડિમોલેશનની અંદર કોર્પોરેશન કે પોલીસ અધિકારી કે કોઈ પણ પોલીસનો વિભાગ આની અંદર સંકળાયેલો હોય અને જો આ કામ એમના થી થયું હોય અને એમની નજર હેઠળ થયું હોય, નજર અંદાજ કરીને પણ કર્યું હોય, કાયદેસરની કાર્યવાહી કરીને કે પ્રોસેસ કરીને ન કર્યું હોય પણ 2 નંબરમાં પણ કર્યું હોય, તો ચોક્કસપણે હું માનું છું કે આ એની ફરજ ચૂકશે. અને એણે ફરજની ઉપરવટ જઈને અને પૈસાની લાલચમાં, ભ્રષ્ટાચારના વાત પર એમણે આ કામ કર્યું હોય તો આ ખૂબ ગંભીર બાબત છે. અને ન કર્યું હોય તો એમણે લોકોમાં સારો મેસેજ જાય, સાચો મેસેજ જાય અને ખરેખર કોર્પોરેશન કે પોલીસ અધિકારીઓ નથી એવો મેસેજ આપવો હોય તો એમને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બાકી હું માનું છું કે લોકોમાં ખૂબ મોટો એવો મેસેજ છે કે પોલીસ અને કોર્પોરેશન ભ્રષ્ટાચાર માટે, પૈસા માટે આવા જ કામો કરે છે. કુમારભાઈ, આપ તો જનપ્રતિનિધિ છો, અનેક લોકો તમને સુરતમાંથી મળતા હશે,
અને પોતાનો અનુભવ શેર પણ કરતા હશે, આપ વીતી પણ કહેતા હશે. શું કહે છે લોકો? શું એ વાત સાચી છે જે ચર્ચા ચાલે છે તે, કે પોલીસ અધિકારીઓને, કેટલાક પોલીસ અધિકારીઓને જમીનની સોપારી લેવા, સોપારી ફોડવામાં રસ હોય છે? આ વાત સાચી છે? આ ચર્ચા સાચી છે? ના, ઘણીવાર એવી વાતો, ચર્ચાઓ, ઘણીવાર એવી ફરિયાદો આવતી હોય છે કે જમીન માલિકો હોય, જમીનો ખાલી કરવાની, પ્લોટો ખાલી કરવાના હોય તો શંકાસ્પદ ભૂમિકા પોલીસની પણ નિભાવતા હોય છે અને એવી ઘણી ફરિયાદો આવતી હોય છે. એટલે ચોક્કસપણે માનું છું કે આવા કામોની અંદર કંઈક ને કંઈક એવા લોકો કે એવા અધિકારી, બધા જેવા ખરાબ લોકો નથી હોતા, સારા અધિકારીઓ, ઈમાનદાર અધિકારીઓ પણ હોય છે, પણ કંઈક ને કંઈક એવા અંશે ઘણા લોકો હોય છે જે આવા કામો કરતા હોય છે. કુમારભાઈ તો વરાછાના ધારાસભ્ય છે, પરંતુ વિનુભાઈ મોરડિયા કતારગામના ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ શહેરી વિકાસ રાજ્યમંત્રી અને આ જ વિસ્તારમાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. ત્યારે વિનુભાઈથી આખી વાત સમજવી જરૂરી છે. વિનુભાઈ, ડિમોલેશનની આ કળા તમારા વિસ્તારમાં કરી કોણ ગયું? કોણે કરી છે આ ડિમોલેશન? અને જ્યાં પણ ડિમોલેશન થયું છે તે જગ્યા હતી કોની અને કોના કહેવાથી આ ડિમોલેશન કરાયું છે? આમાં જે મેં માહિતી માગી, મારી પાસે જે માહિતી મીડિયા દ્વારા આપવામાં આવી છે, ત્યાંની લોકલ તરફથી મારી પાસે કોઈ રજૂઆત નથી થઈ, પરંતુ આ જ પ્રકારની કાર્યવાહી આગળ એકવાર થઈ હતી, લગભગ 2 વર્ષ પહેલાં, આ જ જગ્યાની બાજુની જગ્યાઓ પર. આજે પાછું મીડિયા દ્વારા, આપના દ્વારા જ મને બધી માહિતી આપવામાં આવી છે કે આવું મને પ્રશ્ન પૂછવામાં, ત્યારે મેં અહીંયા સુરત મહાનગરપાલિકાની અંદર મેં આ પ્રશ્ન પૂછ્યો છે કમિશનરશ્રીને. માહિતી આપવામાં આવી કે ડિમોલેશન સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ કરવામાં આવ્યું નથી. ત્યાં લાઈન દોરી તો મેં કીધું મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ આપણા ત્યાં ગયા હતા, તો કે ફક્ત ને ફક્ત 205 નીચલનો રસ્તો જે આવે છે એની માપણી માટે ગયા હતા, આવી મને મ્યુનિસિપલ કમિશનર તરફથી માહિતી મને આપવામાં આવી છે. વિનુભાઈ, આ જે બુલડોઝર ફર્યું એ બધા જે મકાન હતા તેની જે જગ્યા હતી તેની માલિકી કોની હતી? શું કોર્પોરેશનની માલિકી, મહાનગરપાલિકાની માલિકી પર દબાણ થયું હતું ને એ હટાવાયું છે? તથ્ય છે શું? કોર્પોરેશનની માલિકી થોડીક, મને કીધું ને 205 નીચલનો જે રસ્તો આવે છે એ રસ્તા ઉપર દબાણ હતા ને એનું અમે માપ કરવા ગયા હતા. હવે કેટલા હટાવ્યા છે, ટોટલ કેટલા ઝૂંપડા હટ્યા છે, પ્રાઇવેટમાં ફક્ત ઝૂંટ્યા છે કે કોર્પોરેશનની માલિકીમાંથી નહીં હટ્યા છે, એ હજી તપાસને એનો માપ કરે તો ખબર પડે માલિકી કોણ માલિક છે એના. કારણ કે અત્યારે ઝૂંપડા જે હટ્યા છે એ સ્થળમાં કોણ કોની માલિકીની છે એ મને જ ખબર નથી. વિનુભાઈ, તમને એ વાત ડાયજેસ્ટ થાય છે, પચે છે ખરી આ વાત? તમને જે કહેવામાં આવી કે લાઈન દોરી જોવા ગયા હતા અધિકારીઓ, તમને લાગે છે કે આટલો બધો પોલીસ સ્ટાફ લઈને આ પ્રકારે જઈને માત્ર લાઈન દોરી જોવા માટે અધિકારીઓ ગયા હોય? તમને શું લાગે છે આ વાત પચે એવી છે ખરી? નહીં, મેં કીધું કે એને કોર્પોરેશનનું કોઈ સાધન અથવા તો કોર્પોરેશને કોઈ મને ઓન રેકોર્ડ મને જવાબ આપ્યો છે, લીગલ જવાબ આપ્યો છે કે મને અહીંયા અમે કોઈ કામગીરી કરી નથી, અમારા કોઈ સાધનો નથી, અમે કોઈને ખાલી કરાવવા ગયા નથી, કોઈ થર્ડ પાર્ટીએ કરાવ્યું હશે, આવો મને મ્યુનિસિપલ કમિશનર તરફથી જવાબ મળ્યો છે. મોટાભાઈ, આ જ હું કહું છું, કોર્પોરેશનના દુનિયાભરના કામ છે, દુનિયાભરની ગેરકાયદેસર ઇમારતો છે, તોડવામાં અધિકારીઓને રસ નથી. અને આટલું મોટું લાવ લશ્કર લઈને લાઈન દોરી ચેક કરવા ગયા અધિકારીઓ, પોલીસ હોય ને બુલડોઝરો હોય ને, અને જોડે પાછું ડિમોલેશન પણ થઈ જાય ને એ લાઈન દોરી માપવા ગયા હોય, તમને શું લાગે છે આ અધિકારીઓ શું મૂર્ખ બનાવવાનો ધંધો કરી રહ્યા છે, મૂર્ખ બનાવવાની વાતો કહી રહ્યા છે કે પછી એમની વાતમાં દમ છે? બિલકુલ આપની વાત સાચી છે કે અમસ્તુ કોઈ પણ જગ્યાએ એમને કોઈ જાય નહીં, પ્રાઇવેટ હોય તો એ ન જાય, અને અથવા તો જ્યારે મ્યુનિસિપાલિટી જવાની હોય તો મ્યુનિસિપાલિટી તો એના અધિકારીઓ જઈને માપી આવતા હોય છે. પણ અત્યારે મને જે જવાબ મળ્યો છે એ જવાબના આધાર ઉપર હું આગળ હજી વિષય અને હું તપાસ કરાવું છું કે માની લો કે મ્યુનિસિપાલિટીએ ના પાડી છે તો પોલીસ હતી, આ 2 જ અધિકારી કોર્પોરેશનના અને પોલીસના અધિકારીઓ હતા, તો પોલીસના અધિકારીઓ શું કામ હતા, આ બે વચ્ચેનું જે સંકલન થયું છે કે કેમ, શું થયું છે, આ આખો તપાસનો વિષય છે અને એ હું માહિતી માગી રહ્યો છું. વિનુભાઈ, તમને લાગે છે કોઈએ અહીંયા
સોપારી ફોડી છે અથવા સોપારી લીધી છે? શંકા જાય એવું બિલકુલ લાગે છે. એમાં કાંઈ પેલું નથી કે ન જાય, કારણ કે જે પ્રકારે કાર્યવાહી અહીંયા આ નેક્સ્ટ બીજી વાર થઈ છે અત્યારે. કારણ કે જ્યારે વાત પ્રી મોન્સૂન કામગીરીની આવે, અન્ય કામગીરીની આવે, ત્યારે એમ કહેવામાં આવે કે સ્ટાફ ઓછો છે, સ્ટાફની અછત છે, તકલીફ છે. સ્ટાફની તકલીફ હોય માની શકાય, એ તકલીફની વચ્ચે આ લાઈન દોરીના બાને આટલો બધો રસ લેવો વિનુભાઈ, અધિકારીઓને આટલો બધો લાઈન દોરીમાં રસ હોય, શું માનો છો? આ કઈ લાઈનથી કામ ચાલી રહ્યું છે? ના, આમાં કોણ કોના ઈશારે આ ચાલી રહ્યું છે એ તપાસનો વિષય છે ને એ હું તપાસ કરવા જઈ રહ્યો છું કે મારે જાણવું છે કે કોને આમાં પોતે અનઓફિશિયલી કામગીરી કરી છે. કારણ કે કોઈએ કરી છે તો એની સામે પગલાં લેવા જોઈએ. કારણ કે કોઈના ઈશારે કોઈ નાચતું હોય તો એવું તો નિયમને ભારતનું, ગુજરાતનું, આખી સરકારનું જે બંધારણ છે એની અગેન્સ્ટ જઈને કોણ આ કામગીરી કરે છે એ તપાસનો વિષય છે અત્યારે. કેમ કે વિનુભાઈ, તમારો આ વિસ્તાર છે, તમે કોર્પોરેટર તરીકે હતા ત્યારે પણ, બીજેપીના કાર્યકર્તા હતા ત્યારે પણ, મંત્રી અને ધારાસભ્ય તરીકે પણ, પૂર્વ મંત્રી હતા ત્યારે પણ, ધારાસભ્ય તરીકે પણ આ વિસ્તારના ખૂણે ખૂણાથી પરિચિત છો. અને એટલે જ તમારી પાસે અપેક્ષા છે સત્ય જાણવાની. તમને શું લાગે છે આ ખેલ કોને પાડ્યો છે? શું આ ખેલ પડ્યો છે? અને પડ્યો છે તો એના ખેલાડી કોણ છે? મૂળ જમીન માલિક આ વર્ષોથી આની અંદર પ્રાઇવેટ માલિકીની આ જગ્યા ચાલી આવે છે. કોઈ પારસી બાવાજીની જગ્યા હતી એટલી આપણે ખબર હતી, ત્યાર પછી એણે કોઈને વેચાણ કર્યું છે અને વેચાણ થયા પછી પાર્ટી બદલાઈ ગઈ છે. અને ત્યાર પછી જે આ ડિમોલેશનની કામગીરી આ નેક્સ્ટ બીજી વાર આ થઈ છે. અને પહેલી વારે પણ આ જ પ્રકારની કામગીરી થઈ હતી. અને ત્યારે કોઈ બીજું કોઈ મારી પાસે તો આજ સુધીની મને કોઈ રજૂઆત કરી નથી કે મને કોઈ રજૂઆત કરવા આવ્યું નથી. જ્યાં સુધી મને એમ લાગે કે મને કોઈ કે અથવા તો કાંઈ, પણ આ વખતે મીડિયા જ્યારે આ વિષય આખો ઉઠાવ્યો મારી ધ્યાન પર મૂક્યો તો મારી એક ધારાસભ્ય તરીકે હું ફરજ સમજું છું કે આ ખરેખર કઈ રીતે બન્યું. કારણ કે હું એક પ્રકારે મારે તમને જવાબ દેવો હોય તો મારે માહિતી માંગવી પહેલાં જરૂરી છે, આખી સ્પષ્ટતા જરૂરી છે કે કોણે કામગીરી કરી, કોના ઈશારે કરવામાં આવી છે. અને રાતોરાત આ રીતે થઈ. અને એટલે જ મેં આજે મ્યુનિસિપાલિટી કમિશનરને પૂછ્યું છે. મ્યુનિસિપાલિટી એવું કીધું કે અમે કોઈ એને ઓન રેકોર્ડ ઉપર જવાબ આપ્યો છે કે અમે આ કામગીરી કરી નથી. તો કોણે કરી? હવે હું આગળ પોલીસમાં પૂછવાનો છું કે આ કોણે કામગીરી, કોના કહેવાથી કરી. કારણ કે એક માહિતી મીડિયા દ્વારા પણ એક માહિતી આપવામાં આવે છે મને અત્યારે કે સેન્ટ્રલ ઝોને બંદોબસ્ત માગ્યો હતો, તો એ મારી જાણમાં નથી અને એ મને અહીં જવાબ પણ આપ્યો નથી. તો સેન્ટ્રલ ઝોને માહિતી બંદોબસ્ત માગ્યો તો આના માટે માગ્યો તો, કોના માટે માગ્યો તો? કારણ કે અત્યારે હું કાંઈ કહી નહીં શકું જ્યાં સુધી મારી પાસે રેકોર્ડ ઉપરના કોઈ જવાબ પાક્કા ફાઇનલ નથી ત્યાં સુધી. મને જે માહિતી મળે છે એ આપણા મીડિયા દ્વારા જે મળે છે અને એ હું માહિતી અહીંથી પૂછી રહ્યો છું. વિનુભાઈ, સામાન્ય સંજોગોમાં કોર્પોરેશન કોઈ મોટું ડિમોલેશન કરવાનું હોય ત્યારે પોલીસ બંદોબસ્ત માગે, સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી બંદોબસ્ત ફાળવવામાં આવે, એક્સ્ટ્રા પોલીસ જોઈએ તો અન્ય બ્રાન્ચમાંથી, અન્ય પોલીસ સ્ટેશનમાંથી પહોંચાડવામાં આવે. પરંતુ અહીંયા જે કહેવાય છે, શબ્દ આપણું કહેવાય છે, એ પ્રકારે એસઓજીની ટીમ ત્યાં ગઈ હતી સ્થાનિક પોલીસના સ્થાને. તમને શું લાગે છે, શું રસ હોય એસઓજીને? આપ શું માનો છો વિનુભાઈ? કંઈક રંધાયું નથી અહીંયા? શંકા 100% જાય છે, પણ કોણ રાંધે છે અને ક્યાંથી રંધાય છે એ ખબર નથી. બાકી શંકા જાય છે. વિનુભાઈ, આટલી બધી ચર્ચા થાય, ધોળા દિવસે આટલા મોટા પાયે ડિમોલેશન થયું, આટલા મકાનો ધ્વંસ કરવામાં આવ્યા, સોશિયલ મીડિયા પર દુનિયાભરની ચર્ચા થાય અને મારું પવિત્ર કોર્પોરેશન અને પવિત્ર પોલીસ સુરતની બદનામ થતી હોય, લોકો આરોપ લગાવતા હોય, તમને નથી લાગતું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બંદોબસ્ત બાબતે અને સુરત મહાનગરપાલિકાના કમિશનરે સામે ચાલીને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ, પત્રકારોના જવાબ આપવા જોઈએ, જે પણ સંશય, જે પણ સવાલ ઉઠે છે એના જવાબ આપવા જોઈએ, અને કોર્પોરેશન પાક સાફ છે તો એ મુદ્દે એક પ્રેસ નોટ જાહેર કરવી જોઈએ. તમને નથી લાગતું? એ લોકોએ કરવી જોઈએ, આખી વિગતની માહિતી આપવી જોઈએ કે ભાઈ શું થયું છે. હવે એમના અધિકારની એની અંદરની વાત છે અને યોગ્ય લેવલથી સૂચના એને મળે તો એ થઈ શકે. હું એક ધારાસભ્ય તરીકે કહું કે એક પ્રતિનિધિ તરીકે આ આખી ઘટનાને જે પ્રકારે ચાલી આવે છે તો મારા વ્યક્તિગત મને કોઈ રજૂઆત નથી કરી, છતાં પણ મને જે માહિતી મળે એટલે હું તપાસ કરી રહ્યો છું કે આમાં ક્યાં કોની શંકા
ઉપર જાય છે, આ શંકાના દાયરામાં તો આવે છે, પણ જ્યાં સુધી ફાઇનલ ન થાય ત્યાં સુધી હું એનું જજમેન્ટ હું નથી આપી શકતો. કારણ કે જે પ્રકારે ઘટના બની રહી છે અત્યારે, જે આજે જ મને જવાબ મળ્યો છે એ પ્રકારે હજી મારી પાસે માહિતી આવી હતી એટલો જ મેં પૂછ્યું હતું. અત્યારે પાછું મને પૂછવામાં આવ્યું છે કે ભાઈ સેન્ટ્રલ ઝોને બંદોબસ્ત માગ્યો હતો, એ મારી જાણમાં નહોતું. વિનુભાઈ, આ ડિમોલેશનને લઈને જે સવાલ છે પૈકીનો એક સવાલ એ છે કે ખાનગી જગ્યા પર ડિમોલેશન થયું કે પછી કોર્પોરેશન કે સરકારી જગ્યા પર? કેમ કે આપ તો શહેરી વિકાસ મંત્રી રહી ચૂક્યા છો, આપ આખી સિસ્ટમને જાણો છો, ત્યારે મારે તમારી પાસેથી જાણવું છે. કોઈ ખાનગી જગ્યા પર, ખાનગી માલિકીની જગ્યા હોય ત્યાં ડિમોલેશન થતું હોય, એ વ્યક્તિ પોતે બંદોબસ્ત માગે માની શકાય, અને પોલીસ જાય એ પણ માની શકે બંદોબસ્ત માગે એપ્રૂવ થયો હોય તો ચાર્જ ભરીને. પણ ખાનગી વ્યક્તિ જો એ કોર્પોરેશનની થોડીક પણ જગ્યા હોય તો કોઈ ખાનગી વ્યક્તિ ત્યાં ડિમોલેશન કરાવી શકે ખરા? એક ઈંટ પણ જો તોડાવવામાં આવ્યો કોર્પોરેશનની જગ્યા ઉપર મુકાયેલી, તો કોઈ ખાનગી વ્યક્તિને અધિકાર છે ડિમોલેશન કરાવવાનો? આપ શું માનો છો? આપનો અનુભવ શું કહે છે? બિલકુલ નહીં, કોઈ પણ ન કરી શકે, ખાનગી કે અધિકારી કોઈ પણ ન કરી શકે. કારણ કે બધાના નિયમ છે, અને આવી તો પુષ્કળ લોટ ઓફ જગ્યાઓ છે. આવી કોર્પોરેશનની માલિકીમાં જ કોર્પોરેશન જાય, પ્રાઇવેટ માલિકીમાં કોર્પોરેશન પણ જઈ શકતી નથી. કોર્પોરેશન પ્રાઇવેટ માલિકીમાં 1 ફૂટ પણ જઈ શકતી નથી. આ નિયમ છે. હવે આમાં નિયમ કોઈએ તોડ્યો હોય, જેણે તોડ્યો હોય એની સામે કાર્યવાહી થાય. કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકાની 1 ઇંચ પણ જગ્યા હોય અને તેના પર કોઈ દબાણ પણ થયું હોય, તો શું તે ખાનગી વ્યક્તિ કે ખાનગી સંસ્થા કે ખાનગી બિલ્ડર એનું ડિમોલેશન કરાવી શકે ખરો? એને અધિકાર હોય કે પછી કોર્પોરેશનને જ અધિકાર હોય એ ડિમોલેશન કરાવવાનો? નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોર્પોરેશનની માલિકીમાં પ્રાઇવેટ ન જઈ શકે, પ્રાઇવેટમાં કોર્પોરેશન ન જઈ શકે. બેમાંથી એકય ખાલી નહીં કરાવી શકે. વિનુભાઈ, જે પ્રકારની ચર્ચા ચાલે છે, અને દુર્ભાગ્યપૂર્ણ રીતે જો ચર્ચા સાચી હોય અને તમારા શહેરની અંદર કોઈ જમીનો ખાલી કરાવવાનું, દબાણો હટાવવાના નામે કે દબાણો ખાનગી જગ્યા કે કોર્પોરેશન જગ્યાથી હટાવી આપવાની સોપારી લેતું હોય, જે ચર્ચા છે પ્રકારે, તો એ સાચી હોય તો એ વાત કેટલી ઘાતક શહેર માટે, પ્રદેશ માટે? ખરેખર રોનકભાઈ, બહુ ગંભીર બાબત છે. જે પ્રકારે જે ધ્યાનમાં આવે છે, જો એ હકીકત હોય, જે મીડિયા દ્વારા જે જાણવામાં આવે છે, અને જો કોઈ અનઓફિશિયલી કર્યું હોય તો બહુ ગંભીર બાબત છે, અને આ ગંભીર બાબત ચલાવવા જેવી નથી. એક અંતિમ સવાલ વિનુભાઈ, અને સ્પષ્ટ જવાબની અપેક્ષા. તમારો પોતાનો અનુભવ શું કહે છે? જે પણ ડિમોલેશન થયું તે કાયદેસર રીતે થયું કે ગેરકાયદેસર રીતે? ડિમોલેશન અસલી તौर તરીકાથી થયું કે ડિમોલેશન પણ નકલી પદ્ધતિથી થયું? આપ શું માનો છો? આપનો અનુભવ શું કહે છે? અત્યારે શંકાના દાયરામાં છે. હું અત્યારે એનું એવું નહીં રોનકભાઈ કહી શકું કે આ અનલીગલ જ થયું છે. જ્યાં સુધી મારી પાસે ઠોસ પૂરતી માહિતી, પૂરતા પુરાવા ન મળે ત્યાં સુધી અત્યારે એટલું 100% કહી શકાય કે શંકાના દાયરામાં છે. અને શંકાના દાયરામાં આવે છે એટલા જ માટે મારે માહિતી માગવી મારા માટે જરૂરી બની ગયું છે. આ ક્લિપ જોતો હતો. હવે ખરેખર આની અંદર કોઈ રૂપિયાવાળાનું કામ થઈ ગયું, શું થયું આપણે જાણતા નથી. આ તો ફિલ્મનું હતું, ક્લિપ હતું, પૈસા બોલતા હૈ. દુનિયાને બધી સમજ પડે છે. હું ફરીથી કહું છું, જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થઈ ને નિયમ પ્રમાણે આ ડિમોલેશન થયું છે અને કોર્પોરેશનના કોઈ અધિકારીની કોઈ ભૂમિકા નથી, પોલીસની ભૂમિકા નથી, તો સ્પષ્ટતા કરે કોર્પોરેશનને સુરતની પોલીસ. અને એ જે પણ બોલકા નેતાઓ છે સુરતના, સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબ કહેતા હતા તપાસ સાહેબ, તપાસ જલ્દી કરાવડાવજો અને કહેજો તમારા શહેરની અંદર પૈસા બોલતા હૈ કે કાનૂન બોલતા હૈ, આ સ્પષ્ટ કરજો. અને જો કોઈ ખોટી રીતે મારા સુરત પોલીસ કે કમિશનરને બદનામ કરતું હોય તો એ પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે. પણ જો કોઈના ઈશારે, કોઈના માટે, કોઈને ખુશ કરવા, કોઈ મોટા વ્યક્તિના કહેવાથી આ પ્રકારે ડિમોલેશન થતું હોય
અને કોર્પોરેશનના અધિકારીઓ જો દોડતા થતા હોય તો આ પાપ છે અને આ જ પ્રકારના પાપના કારણે રૂપિયાવાળાના ખેલ ચાલે છે એ શહેરની અંદર, ગુજરાતની અંદર, અને સામાન્ય નાગરિક હેરાન થાય છે. ચર્ચા બહુ ખરાબ અને ખતરનાક ચાલે છે સોપારી કાંડની. કોર્પોરેશનના કમિશનર સાહેબ પત્રકાર પરિષદ કરજો, સ્ટેન્ડિંગના ચેરમેન સાહેબ પત્રકાર પરિષદ કરી સ્પષ્ટ કરજો, એક વાત સામે મૂકજો. તમારા અધિકારીઓ શાના માટે ગયા હતા, આ ડિમોલેશન થયું જગ્યા કઈ હતી, પોલીસે સ્પષ્ટ કરે કે એમની પાસે બંદોબસ્ત કોને માગ્યો હતો, વ્યક્તિએ માગ્યો હતો, કોર્પોરેશને માગ્યો હતો, અને ડિમોલેશન થયું એ જગ્યાએ ખાનગી વ્યક્તિનું ડિમોલેશન થતું હતું તો એને ડિમોલેશન માટે પરમિશન માગી હતી કે નહીં, અને બંદોબસ્ત માગ્યો હતો કે નહીં, અને બંદોબસ્તનો ચાર્જ ચૂકવ્યો હતો કે જૂની તારીખમાં, અને અરજી પણ જૂની તારીખની ઇન્વર્ટવાળી. આ બધું સ્પષ્ટતા પોલીસે કરવી જોઈએ. નહીં કરો ત્યાં સુધી આંગળી ઉઠશે, સવાલ ઉઠશે. પાક સાફ છો તો સ્પષ્ટ કહો, અને નથી તો જેને પણ સોપારી લીધી છે એને ઘેર બેસાડો.